ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત BJVM કોલેજ ખાતે હાથ ધરાશે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગત 23 એપ્રિલે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 59.04% મતદાન નોંધાયું હતું. મતગણતરીની શરૂઆત પોસ્ટલ બેલેટથી થશે, જેમાં 241 મતની ગણતરી થશે. ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. અંતે રેન્ડમલી 5 મથકોના વીવીપેટ સ્લીપની ચકાસણી પણ થશે. સમગ્ર પ્રક્રિયા માટે અંદાજે 700 જેટલા અધિકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને સુરક્ષા માટે ત્રિસ્તરીય કોર્ડનિંગ વ્યવસ્થા ગોઠવાઈ છે. મતગણતરી કેન્દ્ર આસપાસ 100 મીટર સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. સવારે 8 વાગ્યા સુધી પહેલાં પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30થી ઈવીએમ્સના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ECIની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. આ વખતની એક ECIની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ ID કાર્ડ થકી જ એન્ટ્રી છે. આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં નિયત સમયમાં, આવા તમામ ઉમેદવારોના કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, ID કાર્ડ્સ પણ આપી દેવામાં આવ્યા છે.